નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. માનગઢ ધામે ભીલ પ્રદેશની માંગને મળ્યો ઐતિહાસિક જન સમર્થન. ભીલ પ્રદેશ સંદેશ યાત્રામાં લાખો આદિવાસીઓનો જનસાગર ઉમટ્યો. માનગઢ ધામ તારીખ 18 જુલાઈ રાજસ્થાનના ઐતિહાસિક ને આદિવાસી આસ્થાના પવિત્ર કેન્દ્ર માનગઢ ધામ ખાતે આજે ભીલ પ્રદેશ રાજ્યની માંગને લઈ ભીલ મુક્તિ મોરચા દ્વારા આયોજિત ભીલ પ્રદેશ સંદેશ યાત્રા અને વિશાળ મહાસંમેલનમાં લાખો આદિવાસી ભાઈઓ બહેનોની ઐતિહાસિક ઉપસ્થિતિ જોવા મળી હતી. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો માનગઢ ધામે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર આદિવાસી એકતા અને હકોની માંગના પ્રચંડ અવાજથી ગુંજી ઉઠ્યો હતો. ભીલ મુક્તિ મોરચાના બેનર હેઠળ યોજાયેલા આ મહાસંમેલનમાં ભીલ પ્રદેશ રાજ્યની રચના, આદિવાસી સમાજના બંધારણીય અધિકારો, સાંસ્કૃતિક ઓળખ, સામાજિક ન્યાય અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભીલ પ્રદેશ સંદેશ યાત્રા, વિશાળ જનસભા તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાઈ આંદોલનને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે ભીલ સમાજને પોતાના ઐતિહાસિક અસ્તિત્વ, પરંપરા, સંસ્કૃતિ અને વિકાસ માટે અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ વર્ષોથી ચાલી રહી છે અને હવે આ માંગને વધુ મજબૂત બનાવવા લાખો લોકો એક મંચ પર એકત્ર થયા છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી એકતા, સ્વાભિમાન અને અધિકારોના નારા ગુંજતા રહ્યા હતા. માનગઢ ધામ માત્ર આસ્થાનું સ્થળ નથી, પરંતુ આદિવાસી સમાજના બલિદાન, શૌર્ય અને સંઘર્ષનું પવિત્ર પ્રતીક પણ છે. 17 નવેમ્બર 1913ના રોજ આ જ પવિત્ર ધરતી પર અંગ્રેજ શાસકોએ નિર્દોષ ભીલ આદિવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયંકર હત્યાકાંડમાં આશરે 1507થી વધુ ભીલ આદિવાસીઓ શહીદ થયા હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસમાં આ ઘટનાને જલિયાવાલા બાગ જેવી કરુણ ઘટના કરતાં પણ વિશાળ આદિવાસી નરસંહાર તરીકે યાદ કરવામાં આવે છે. સંત ગોવિંદ ગુરુએ ભીલ આદિવાસીઓમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, સ્વાભિમાન અને પોતાના હકો માટે જાગૃતિ લાવવાના હેતુથી ભગત ચળવળ શરૂ કરી હતી. તેમની પ્રેરણાથી હજારો આદિવાસીઓ એકત્ર થયા. બ્રિટિશ શાસન અને સ્થાનિક રજવાડાઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરી નિર્દોષ ભીલ આદિવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ શહાદત વહોરી હતી. આજનું મહાસંમેલન માત્ર એક જાહેર સભા ન હતું, પરંતુ આદિવાસી સમાજની એકતા, અસ્મિતા, ઐતિહાસિક વારસો અને બંધારણીય હકો માટેના સંઘર્ષનું પ્રબળ પ્રતીક બની રહ્યું છે. માનગઢની પવિત્ર ધરતી પરથી ઉઠેલો ભીલ પ્રદેશનો અવાજ હવે 4 રાજ્યોમાં વધુ પ્રબળ બનશે તેવી લાગણી કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીમાં જોવા મળી હતી. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.